નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગ્ન અને તેને લગતી વિવિધ રસમો વિશેની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. આજે આપણે તેમાં છેડાછેડીનું શું મહત્ત્વ છે તેના વિશેની ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે લગ્ન જીવન અને તેની વિવિધ રસમોમાં છેડાછેડીનું શું મહત્ત્વ રહેલું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ જે છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન માટે વિવિધ રસમો નિભાવવામાં આવતી હોય છે. પણ આપણે જોયું હશે કે દરેક જગ્યાએ જે લગ્નની વિવિધ રસમો નિભાવવામાં આવે છે તેમાં છેડાછેડી અવશ્ય બાંધવામાં આવે છે. મિત્રો, છેડાછેડી એ એવું દર્શાવે છે કે વર અને કન્યા એ બંને એકલા જ નહીં, તેમનું સમગ્ર પરિવાર એક તાંતણે બંધાયેલું છે. મિત્રો, લગ્ન જીવન એ એક એવી વસ્તુ છે કે જેમાં બંને પ્રકારના જે ફેમિલી છે એટલે કે વરનું ફેમિલી અને કન્યાનું ફેમિલી બંને પરિવારો એક તાંતણે બંધાયેલા છે. તેનું પ્રતીક છે આ છેડાછેડી. આનું મહત્ત્વની વાત કરીએ તો એ છે કે આપણને આ વસ્તુ એ શીખવે છે કે કન્યાએ એવું માનવું જોઈએ કે વરનો જે પરિવાર છે તેના સભ્યો છે એ તમામે તમામ મારા સભ્યો છે અને તેમને આદર અને સન્માન આપવું જોઈએ. તે જ રીતે વરે પણ એવું માનવું જોઈએ કે કન્યાનું જે પરિવાર છે તેના માતા પિતા છે, તેના જે ભાઈ બંધુઓ અથવા તેની જે બહેનો છે એ દરેકે દરેક તેના પરિવારની વ્યક્તિઓને યોગ્ય આદર સન્માન પ્રાપ્ત થવું જોઈએ. તો બંને એકબીજાથી બંધાયેલા છે, બંને એક તાંતણે બંધાયેલા છે. તે વસ્તુ આપણને આ છેડાછેડી શીખવે છે. બીજી એક વસ્તુ એ પણ બનાવવામાં આવી છે કે તે ગાંઠ છે. છેડાછેડીમાં એક ગાંઠ બાંધવામાં આવે છે. મતલબ કે આ ગાંઠ આપણને એ દર્શાવે છે કે બંને એક થઈ ગયા છે અને એક ગાંઠથી બંધાયેલા છે. અને આ જે ગાંઠ છે એ ક્યારે છૂટવી ના જોઈએ. જીવનમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ ગાંઠ નથી બાંધવાની, પણ પોઝિટિવ ગાંઠ બાંધવાની છે. બંને એકબીજાથી બંધાયેલા છે, બંને એકબીજાથી જોડાયેલા છે. તે આ છેડાછેડી આપણને દર્શાવતી હોય છે. નમસ્કાર.